નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા અને સ્વાગત છે તમારું ફરી પાછું આપણી આ એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, આજે આપણે ધોરણ 10માં વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં લિબર્ટી પેપર સેટ 2026માં પ્રશ્નપત્ર 10નું સોલ્યુશન છે તે જોઈ છે, જેના ઓલરેડી 2 વિભાગ છે તે આગળ આવી ગયા છે. બરાબર, તમે ન જોયા હોય તો નીચે લિંક આપેલી છે, ત્યાં જઈને તમે જોઈ શકો છો. ચલો, તો આજે આપણે વાત કરવાના છીએ વિભાગ સી થી. તો વિભાગ સી માં પહેલો પ્રશ્ન છે કે ભાઈ નીચેના વિધાનોને સમતુલિત સમીકરણમાં રૂપાંતર કરો અને પ્રક્રિયાના પ્રકાર છે તે લખો. તો પહેલું છે હાઇડ્રોજન વાયુ નાઇટ્રોજન વાયુ સાથે સંયોજાય અને એમોનિયા બનાવે. તો H2 + N2 it gives NH3. આ એનું સમતુલિત વાળું અને પ્રક્રિયા થશે સંયોગીકરણ. બીજું છે લેડની કોપર ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા. તો કે Pb + CuCl2 એમાંથી લેડ ક્લોરાઇડ બને અને કોપર છૂટું પડે, તો આ થશે વિસ્થાપન પ્રક્રિયા. ત્રીજું એની પછીનું કે કેટલીક ધાતુની મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરતા નીચે મુજબના અવલોકનો દેખાણા. પહેલું કે સિલ્વર કોઈ પ્રક્રિયા આપતું નથી. બીજું લેડ સાથે પ્રક્રિયા થવાથી વાયુના પરપોટા ઉત્પન્ન થાય છે અને સોડિયમ સાથે વિસ્ફોટક પ્રક્રિયા આપે છે. તો આ ત્રણેયના યોગ્ય કારણ આપો. તો પહેલું કે ભાઈ સિલ્વર છે એ હાઇડ્રોજન કરતા ઓછી સક્રિય છે, તેથી તે એસિડમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરી શકતી નથી અને એટલે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ આરે સિલ્વર પ્રક્રિયા ન કરે. બીજું તો કે લેડ એ હાઇડ્રોજન કરતા વધુ સક્રિય છે, તેથી તે હાઇડ્રોજનનું વિસ્થાપન કરી અને લેડ ક્લોરાઇડ બનાવે અને હાઇડ્રોજન વાયુ મુક્ત કરે, એટલે તમને વાયુના પરપોટા દેખાશે. અને ત્રીજું સોડિયમ ખૂબ જ વધુ સક્રિય છે, એસિડમાં નાખવામાં આવે તો હાઇડ્રોજનનું વિસ્થાપન કરે, પણ પ્રક્રિયા ઉષ્માક્ષેપક એટલે ઉત્પન્ન થતો હાઇડ્રોજન વાયુ સળગી ઉઠે અને એટલે પ્રક્રિયા વિસ્ફોટક બને. ત્રીજું ક્ષારણ એટલે શું, એના ઉદાહરણ આપો અને ક્ષારણ અટકાવવાના ઉપાય જણાવો. તો કે ધાતુની સપાટી હવા, પાણી, ભેજ કે એસિડના સંપર્કમાં આવે તો તેનું ખવાણ થાય છે. આ ક્રિયાને ધાતુનું ક્ષારણ કહે છે. ધાતુની સપાટી હવા, પાણી, ભેજ કે એસિડના સંપર્કમાં આવે તો એનું ખવાણ થાય, એને કહેવાય ક્ષારણ. ચાંદીની વસ્તુને હવામાં ખુલ્લી રાખતા તેના ઉપર કાળા રંગનું પડ છે તે જમા થાય છે, કારણ કે ચાંદી હવામાંના સલ્ફર સાથે પ્રક્રિયા કરી અને સિલ્વર સલ્ફાઇડ બનાવે છે. બીજું કોપર, તો કે ભેજયુક્ત કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી કોપર કાર્બોનેટ બનાવે, જેના કારણે તેની સપાટી પર લીલા રંગના ડાઘ જોવા મળે. અને લોખંડને ભેજયુક્ત હવામાં લાંબો સમય સુધી ખુલ્લું રાખો તો તેની સપાટી પર કથ્થાઈ રંગનું પડ જમા થાય, જેને કાટ કહેવાય. ચલો, ક્ષારણને અટકાવવાના ઉપાયોની વાત કરીએ તો કે ધાતુની સપાટી પર રંગ લગાવીને, તેલ લગાવીને, ગ્રીસ લગાવીને, ગેલ્વેનાઇઝેશન કરીને, ક્રોમિયમનું પડ ચડાવે એટલે ક્રોમ પ્લેટિંગ કરી, એનોડીકરણ દ્વારા કે મિશ્ર ધાતુ બનાવી અને ક્ષારણ અટકાવી શકાય. લોખંડ કે સ્ટીલ ઉપર તેનાથી વધુ સક્રિય ધાતુ ઝિંકનું પાતળું સ્તર ચડાવવાની પ્રક્રિયા એને ગેલ્વેનાઇઝેશન કહેવાય અને આ રીતે બનતું લોખંડ એને ગેલ્વેનાઇઝ આયન કહેવાય. 41મો નારાયણભાઈને રસ્તામાં ચાલતી વખતે પગમાં કાંટો વાગ્યો, તો તેમના શરીરમાં થતી પરાવર્તી ક્રિયાના તબક્કા ક્રમ અનુસાર લખો. તો પહેલા તો વ્યાખ્યા કે પરાવર્તી ક્રિયા સાથે સંકળાયેલ અંતર્વાહી ચેતા, બહિર્વાહી ચેતા અને કરોડરજ્જુના જોડાણને પરાવર્તી કમાન કહેવાય. આપણને ટેક્સ્ટબુકમાં જે ઉદાહરણ આપ્યું છે એ હાથ વાળું આપ્યું છે, અહીંયા પગ વાળું, એનું એ જ લખાણ લખવાનું, હાથની જગ્યાએ પગ કરવાનું, બરાબર છે. અને ત્યાં ગરમીની સંવેદના, અહીંયા દુખાવાની સંવેદના. તો અહીં દુખાવાની સંવેદના પગના સ્પર્શગ્રાહી એકમને મળે છે. આ ઉત્તેજના પગમાં રહેલા સંવેદિત ચેતાકોષને ક્રિયાશીલ કરે અને ઉર્મિવેગ ઉત્પન્ન કરી તેને માહિતી સ્વરૂપે કરોડરજ્જુ સુધી લઈ જાય. કરોડરજ્જુમાં સંવેદી કેન્દ્ર ઉત્તેજનાને મેળવી પૃથક્કરણીય ચેતાકોષ વડે સંદેશો તૈયાર થાય છે. ત્યાંથી આ સંદેશો ચાલક કેન્દ્રમાં મોકલવામાં આવે અને ત્યારબાદ આ સંદેશો ચાલક ચેતા દ્વારા પગના ચોક્કસ સ્નાયુને મળે છે, જેથી પગના સ્નાયુઓ સંકોચન પામે અને પગ ખેંચાઈ જાય અથવા તો ઊંચકાઈ જાય.
અને અહીં પગ એ પ્રતિચારક અંગ છે તે કહેવાય. આમ સંવેદી અંગથી પ્રતિચારક અંગ સુધીનો જે માર્ગ બન્યો એને પરાવર્તી કમાન કહેવાય અને જે ક્રિયા થઈ એને કહેવાય પરાવર્તી ક્રિયા. 42માં કહે છે કે અલિંગી પ્રજનન પદ્ધતિના નામ આપી અને કોઈ એક પદ્ધતિનું વર્ણન કરો. તો એના 5 પ્રકારો આપ્યા છે: ભાજન, અવખંડન, પુનઃસર્જન, કલિકા સર્જન, બીજાણુ સર્જન. ગમે એક લખવાની, બરાબર. અહીંયા બીજાણુ સર્જન લખ્યું છે કારણ કે આ સવાલ ઘણી વાર રિપીટ થયો છે, તો આગળ કોઈમાં ભાજન લખ્યું હોય, બરાબર છે. અહીંયા તમને અનુકૂળ જે એક લખવાનું કીધું છે. તો કે ઘણા સરળ બહુકોષી સજીવોમાં વિશિષ્ટ પ્રજનન સંરચના જોવા મળે, ઉગી જાય એવી સંરચના. પરંતુ કેટલાક બહુકોષી સરળ સજીવોમાં આવી સંવર્ધિત રચના હોતી નથી. ખાસ કરીને રાઇઝોપસ અને મોલ્ડ જેવી કેટલીક ફૂગ તો કે સરળ બહુકોષી છે. તેની દેહ રચનામાં જાળીરૂપ તંતુ આવ્યા છે જેને કવક, અહીંયા આગળ કવક તંતુ કહેવાય, જે પ્રજનનમાં ભાગ લેતા નથી. પરંતુ તેની ઉપરના ભાગે સૂક્ષ્મ ગોળાકાર રચના આવેલી છે જેને બીજાણુધાની કહેવાય. આવડા કવક તંતુ અને આ ઉપર આવેલો ગોળાકાર ભાગ એ બીજાણુધાની. આ બીજાણુધાનીમાં બીજાણુ ઉત્પન્ન થાય છે અને પરિપક્વ થાય. બીજાણુની ફરતે જાડી દિવાલ આવેલી હોય જે પ્રતિકૂળ પરિસ્થિતિમાં એનું રક્ષણ કરે. અને આવા બીજ ભેજયુક્ત સપાટીના સંપર્કમાં આવે તો વૃદ્ધિ પામી અને નવા તંતુનું નિર્માણ કરે. 43માં છે નર પ્રજનન તંત્ર આકૃતિ દોરીને સમજાવો. તો કે શુક્રકોષોનું ઉત્પાદન કરતા અંગો અને શુક્રકોષોને ફલનના સ્થાન સુધી પહોંચાડનારા અંગો ભેગા મળી અને પુરુષ પ્રજનન તંત્ર બને છે. શુક્રપિંડ, શુક્રવાહિની, શુક્રાશય, પ્રોસ્ટેટ ગ્રંથિ, બલ્બોયુરેથ્રલ ગ્રંથિ, શિશ્ન એ એના મુખ્ય અંગો છે. જેમાં શુક્રપિંડ તો કે ઉદર ગુહાની બહાર બે પગની વચ્ચે વૃષણ કોથળીમાં એક જોડ શુક્રપિંડ આવેલા છે. કેમ? તો કે શુક્રકોષોના નિર્માણ માટે જે તાપમાન છે એ શરીરના તાપમાનથી 2 થી 3 સેલ્સિયસ જેટલું નીચું છે તે જોઈએ, અને એટલે બહાર આવ્યા છે. શુક્રપિંડ શુક્રકોષો ઉત્પન્ન કરે છે અને નર જાતિ અંતઃસ્રાવ ટેસ્ટોસ્ટેરોનનો સ્રાવ કરે છે. બીજું શુક્રવાહિની, તો કે પ્રત્યેક શુક્રપિંડમાંથી ઉત્પન્ન થતા શુક્રકોષો લાંબી પાતળી નળીમાં મુક્ત થાય જેને શુક્રવાહિની કહેવાય. તેનો એક છેડો શુક્રપિંડ સાથે અને બીજો છેડો શુક્રાશય સાથે જોડાયેલો. શુક્રવાહિની મૂત્રાશયમાંથી આવતી મૂત્રવાહિની સાથે જોડાય અને જોડાણ પછીનો માર્ગ એને મૂત્રજનન માર્ગ કહેવાય, કારણ કે એમાંથી મૂત્ર અને જનન કોષો બેયનું વહન થાય. આવડી આ મૂત્રવાહિની, અહીંથી શુક્રવાહિની આવે, આ જોડાણ પછીનો રસ્તો આને કહેવાય મૂત્રજનન માર્ગ. શુક્રાશય આપ્યું નથી, લખી શકાય. સાહેબ એમાં શુક્રકોષો સંગ્રહ થાય છે. પ્રોસ્ટેટ ગ્રંથિ, તો કે શુક્રવાહિના માર્ગમાં શુક્રાશય અને પ્રોસ્ટેટ ગ્રંથિનો સ્રાવ ઠલવાય, જેથી શુક્રકોષો પ્રવાહી માધ્યમમાં આવે અને પ્રોસ્ટેટ ગ્રંથિનો સ્રાવ શુક્રકોષોના હલનચલન માટેનું પોષણ પૂરું પાડે. બલ્બોયુરેથ્રલ ગ્રંથિ, તો કે ઘર્ષણ નિરોધી સ્રાવ ઉત્પન્ન કરે, જેથી શુક્રકોષો કોઈ પણ પ્રકારના ઘર્ષણ વગર તેના ફલનના સ્થાન સુધી પહોંચી શકે. અને શિશ્ન, તો કે તે વૃષણ કોથળીના ઉપરના ભાગે આવેલું સ્નાયુમય નળાકાર અંગ છે. મૂત્રજનન માર્ગ એ શિશ્નમાંથી પસાર થઈ અને જનન છિદ્ર દ્વારા શરીર બહાર છે તે ખુલે, અને સમાગમ દરમિયાન શુક્રકોષો જનન છિદ્ર મારફતે જ સ્ત્રીના યોનિ માર્ગમાં દાખલ થાય. 44મો, અહીં આપેલ આકૃતિ પરથી પ્રશ્નોના જવાબ આપો. પહેલું, આકૃતિમાં કયો અરીસો દર્શાવેલો છે? તો કે અંતર્ગોળ અરીસો છે. બીજું છે કે અહીં ઉભેલા છોકરાનું પ્રતિબિંબ ક્યાં રચાય? હવે સી અને એફ ની વચ્ચે છે તો અહીંયા રચાશે, સી થી દૂર રચાશે. અને પ્રતિબિંબ નાનું હશે કે મોટું? તો કે મોટું હશે. આભાસી હશે કે વાસ્તવિક? તો કે વાસ્તવિક હશે. અને ચત્તું હશે કે ઉલટું? તો કે ઉલટું. અંતર્ગોળ, સી થી દૂર, વાસ્તવિક, ઉલટું અને મોટું. સુરેશ આંખના ડોક્ટર પાસે તેની આંખની તપાસ કરાવે છે. ડોક્ટર તેને 4 ડાયોપ્ટર પ્રિસ્ક્રિપ્શનની અંદર 4 ડાયોપ્ટર પ્રિસ્ક્રિપ્શનમાં લખી આપે છે. તો સુરેશે કયા પ્રકારના લેન્સના ચશ્મા બનાવવા પડે?
અને આ લેન્સની કેન્દ્ર લંબાઈ શોધો. તો પહેલા તો કે અહીંયા પાવર પ્લસ છે એટલે બહિર્ગોળ લેન્સ આવે. કેન્દ્ર લંબાઈ શોધવાની, પાવરનું સૂત્ર P બરાબર 1/a, F ને કરતા બનાવો તો F બરાબર 1/p, માટે 1/4 તો 0.25 મીટર કેન્દ્ર લંબાઈના બહિર્ગોળ લેન્સના ચશ્મા બનાવવા પડે. ઓકે, અને લાસ્ટમાં 46માં સમતુલ્ય અવરોધ શોધવાનું કીધું. આકૃતિ આપી છે 8 ઓહમ, 4 ઓહમ અને 12 ઓહમના 3 અવરોધો છે. નંબર આપ્યા નથી, બરાબર. તો આપણે પહેલો અવરોધ એને R1 કહીએ, આ બીજો એને R2 કહીએ અને ત્રીજાને કહીએ R3. ચલો, તો R1 8 ઓહમ, R2 4 ઓહમ અને R3 12 ઓહમ, કુલ અવરોધ શોધવાનો એટલે R. તો પહેલા એક કામ કરીએ, આ બેનું સમાંતર છે તો R2 અને R3 સમાંતરમાં જોડ્યા છે. ધારો કે એનો કુલ અવરોધ R ડેશ છે. તો સૂત્ર સમાંતરનું 1/R ડેશ બરાબર 1/R2 પ્લસ 1/R3. 1/R ડેશ બરાબર R2 ની કિંમત 4, R3 12, 4 અને 12 નો લસા 12, 3 ચોક 12 અને 12 એક 12, સાદુરૂપ આપો એટલે R ડેશ બરાબર 3 ઓહમ. એટલે નવી આકૃતિ કે આ બે અવરોધો નીકળી જાય એની જગ્યાએ નવો એક આવી ગયો R ડેશ. તો હવે R1 અને R ડેશ બે શ્રેણીમાં છે, બરાબર. માટે કુલ અવરોધ તો કે R બરાબર R1 પ્લસ R ડેશ, 8 પ્લસ 3 એટલે ટોટલ 11 ઓહમ. બરાબર. તો મિત્રો આ તો વિભાગ સી નું સોલ્યુશન. આવતા વિડીયોમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.